પાવર ગ્રીડ લાઇનથી અસરગ્રસ્ત ખેડૂતોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી કામગીરી અટકાવવા માંગ કરી। જમીન સંપાદનના વળતર બાબતે ખુલાસો થયા પછી જ કામગીરી કરવા જણાવ્યું। આમોદ તાલુકાના કેટલાક ગામોમાંથી 765 કેવી પાવર ગ્રીડ લાઇન પસાર થતી હોય ખેડૂતોને વળતર બાબતે ચોખવટ નહીં કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો, જેથી ખેડૂતોએ આમોદ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય વળતરનો ખુલાસો થયા પછી જ કામગીરી કરવા જણાવ્યું। આમોદ તાલુકાના કેરવાડા, તણછા, સમિયાલા ગામના ખેડૂતોએ મામલતદાર કચેરીએ ભેગા મળી ખેડૂત એકતા જિંદાબાદના સૂત્રોચ્ચાર કરી આમોદ મામલતદાર વિરોધચંદ્ર છરીવાલાને આવેદનપત્ર આપ્યું, જેમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા 765 કેવી અમદાવાદ નવસારી ટ્રાન્સમિશન લાઇનના સંપાદનને કારણે ખેડૂતોની ફળદ્રુપ જમીનને કારણે ખેડૂતોને ખૂબ જ આર્થિક નુકસાન થાય તેમ છે। જમીનનો ટુકડો થઈ જતા બજાર કિંમત પણ ઘટવાની સંભાવના છે। બાંધકામને કારણે જમીનમાં પાણીનો ભરાવો થવાની સંભાવનાને કારણે નુકસાન થાય તેમ છે અને સરકાર દ્વારા કેટલું વળતર ચૂકવવામાં આવશે તે પણ જણાવવામાં આવ્યું નથી। તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સંપાદિત થયેલી જમીનનું જે ધોરણે વળતર ચૂકવાયું હોય તે મુજબ વળતર ચૂકવવા માંગ કરાઈ। આ ઉપરાંત ખેડૂતોને કેટલું વળતર ચૂકવવામાં આવશે તેનો ખુલાસો થયા પછી જ કામગીરી શરૂ કરવામાં આવ્યું હતું। યોગેશભાઈ રામચંદ્ર કોઠારી, કેરવાડા ગામ, તણછા ગામ, બોડકા ગામ, સમિયાળા ગામ, પુરસા ગામ, આ બધા આમોદ તાલુકાના ગામ છે, જ્યાંથી 765 કેવી પાવર ગ્રીડની વીજળી લાઇન પસાર થઈ રહી છે ને એના માટે થાંભલા અને વાયર ખેંચવાની કામગીરી પાવર ગ્રીડ સંસ્થા દ્વારા શરૂ કરવામાં આવી છે, પરંતુ એની સામે આમોદ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોનો જોરદાર વિરોધ છે અને આજરોજ એ અંગે કેટલીક માહિતી દર્શાવતું આવેદનપત્ર સૌ ખેડૂતોએ ભેગા થઈને મામલતદાર સાહેબ આમોદને આવેદનપત્ર પાઠવેલ છે। આ આવેદનપત્રના મુખ્ય મુદ્દાઓ એ છે કે ખેડૂતોને જિંદગીભરની ખેડૂતની નુકસાની વેઠવાનો વારો આવવાનો છે, કારણ કે એક વખત લાઈન નખાઈ જાય, વાયર નખાઈ જાય એટલે એની આજુબાજુ ખેતી કરવી અશક્ય બની જાય છે। વળી આ બધા ખેતરો રોડની નજીક છે અને ભવિષ્યમાં એની વેચાણ કિંમત પણ શૂન્ય જેવી થઈ જવાની છે, કારણ કે જ્યાંથી આવી લાઈન પસાર થાય ત્યાં કોઈ જાતના બાંધકામ થઈ શકતા નથી। ખેડૂતોને થઈ રહેલા નુકસાન સામે સમગ્ર ખેડૂત સમાજ પણ એમની સાથે અડીખમ ઊભો છે અને આ સંજોગોમાં સરકારશ્રીને વિનંતી છે કે અમને બુલેટ ટ્રેનની માફક જે ભાવ ચૂકવવામાં આવ્યા છે એવા ભાવ અમને ચૂકવવામાં આવે। આ અંગે અમે એક સંઘર્ષ સમિતિની પણ રચના કરી છે, જેમાં કિશોરસિંહ કપલેટિયા યાની કે પ્રવીણસિંહ કપલેટિયા, પ્રવીણસિંહ રાજ, અર્જુનસિંહ કપલેટિયા, આ ઉપરાંત ફરીદભાઈ, આ બધા ખેડૂતો ભેગા મળીને છેલ્લી મિનિટ સુધી લડત આપીશું।